સુરતમાં વર્ષ 2017ના દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત અને દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગર મહારાજ દોષિત જાહેર કરાયા છે। શાંતિ સાગરને આજે કોર્ટ સજા સંભળાવશે। ગઈકાલે સુરત કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો અને જૈન સમાજના મુનિ પર વર્ષ 2017માં દુષ્કર્મના આરોપ લાગ્યા હતા। 8મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને વડોદરાની યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું। એકાંતમાં એ યુવતીને લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આજે સુરત સેશન્સ કોર્ટ એ દોષિત જાહેર કરશે। તો સજા સંભળાવશે કોર્ટ આજે શાંતિ સાગરને। 2017નો તેના ઉપર દુષ્કર્મનો કેસ છે। એક યુવતી જે વડોદરાની અને ધાર્મિક વિધિ માટે પરિવાર સાથે તેને સુરત બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। અઠવા વિસ્તારમાં જે રીતે ચકચારિત બળાત્કારનો કેસ નોંધાયો હતો, જૈન મુનિની સામે વર્ષ 2017માં આ કેસ નોંધાયો હતો અને ત્યારબાદ આ કેસને લઈને અનેક દલીલો થઈ। આજે 8 વર્ષ બાદ આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે અને ગતરોજ જે મુનિ છે, જૈન મુનિ, તેને દોષિત જાહેર કર્યા હતા અને આજે સંભવતઃ તેમાં સજાનું પણ એલાન થઈ શકે છે, જેને લઈને સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલો થવાની છે। ત્યારે આપણી સાથે ફરિયાદીના પણ વકીલ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે પહેલા વાત કરીશું। આપનું નામ? યાહ્યા મુખ્તાર શેખ। આજે કઈ રીતની દલીલો થવાની એટલે થઈ હતી અત્યાર સુધી અને કઈ રીતનો મહત્વપૂર્ણ ચુકાદો રહ્યો છે? ગઈકાલે તો નામદાર કોર્ટે એમને દોષિત જાહેર કરી દીધા છે। આજે હવે સજા કેટલી કરવી, નામદાર કોર્ટે 376(1) અને 376(2)F હેઠળ એમને તકસીરવાન ઠેરવ્યા છે। હવે એમાં મિનિમમ સજાની જોગવાઈ 376માં 7 વર્ષ અને 376(2)F માં 10 વર્ષ છે, જે આજીવન કેદ સુધી લંબાઈ શકે તેવી સજાની જોગવાઈ છે। તો અમારી કોશિશ સરકારી વકીલ સાથે મળીને એ જ રહેશે કે એમને મહત્તમ સજા આજીવન કેદ સુધીની કરવામાં આવે, એ માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવશે। મહત્વપૂર્ણ ચુકાદો ગઈકાલે જાહેર થયો, દોષિત થયા, કઈ રીતના સાક્ષીઓ મુકાયા હતા અને કઈ રીતની આખી મહત્વપૂર્ણ કડીઓ આમાં જોડી હતી? મહત્વની બાબત આમાં એ છે કે સીસીટીવી ફૂટેજ રજૂ થયા હતા, મેડિકલ પુરાવો અને ભોગ બનનાર અને તેની ફેમિલીનો પુરાવો। આ હાલના કેસમાં મહત્વનો પુરાવો છે, જે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટે એને કન્સિડર કરીને હાલ આરોપીને તકસીરવાર ઠેરવ્યા છે। શાંતિ સાગર જે મુનિ હતા, તેમને જે યુવતી છે તેની સાથે કઈ રીતે દુષ્કર્મ આચર્યું તે આખી ફરિયાદ થઈ હતી, શું છે એ? જે શાંતિ સાગર મહારાજ જે કહેવાય છે, એ એના માતા, ભોગ બનનારના માતા પિતા એને ગુરુ માનતા હતા અને એ એમના અનુયાયી હતા, એમનું આખું કુટુંબ। એમના માટે મંત્રોચ્ચાર કે સારા દિવસો છે, તમે જાપ કરશો, તમારું ભવિષ્ય સારું થશે, એમ કરીને એમને બોલાવવામાં આવ્યા સુરત। સુરત એમનો આવી જતા એ લોકોને પહેલા સિસ્ટમેટિકલી મહારાજ દ્વારા પહેલા માતા પિતાને અલગ કરવામાં આવ્યા, ત્યાર પછી એના ભાઈને અલગ કરવામાં આવ્યો અને છોકરીને એકલતામાં લઈ ત્યાર પછી દુષ્કર્મ આચરેલો છે। અને આ દુષ્કર્મ આચરતી વખતે હિપ્નોટિઝમ જેવા એનો પણ ક્રિયાનો પણ એ ઉપયોગ કર્યો હોય એવું દેખાય છે। બિલકુલ, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ આ ચુકાદો આજે સંભવતઃ જાહેર થઈ શકે છે, એમાં જે છે તે સજાનું પણ એલાન થઈ શકે છે, તે પ્રકારની વાત છે ને। હવે આ સજાને લઈને બચાવ પક્ષ વકીલ અને સરકારી વકીલ વચ્ચે જયારે દલીલો થવાની છે, ત્યારે મુખ્ય વકીલ જે છે સરકારી, તે નયનભાઈ સુખડવાલા આની પર હવે દલીલો કરવાના છે। ત્યારે નયનભાઈ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। નયનભાઈ, શું કહેશો, જે રીતે સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો અને એમાં આજે સજાનું એલાન થઈ શકે છે, કઈ રીતની આજની મહત્વપૂર્ણ રહી શકે છે કામગીરી? ફરિયાદીના વકીલે હમણાં જ આપને કીધું કે ગઈકાલે ચુકાદો જાહેર કર્યો અને આરોપીને દોષિત ઠેરવા છે। હવે આની કેટલી સજા કરવી તે બાબતનો આજે દલીલ થશે બંને પક્ષની, બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષની, એટલે સરકાર તરફે દલીલો થશે। એક ચોક્કસ પ્રયાસ રહેશે કે મહત્તમ સજા થાય તેને માટેની દલીલો કરવામાં આવશે અને કેસની ગંભીરતા જે છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। શું માનો છો, કેસની ગંભીરતા કઈ રીતની જોવા મળે છે? કારણ કે એક જૈન મુનિ છે, એક સંપ્રદાય સાથે જોડાયેલા છે અને સાથે સાથે આ પ્રકારનું કૃત્ય કરવું, એટલે કઈ રીતનું આખું ગંભીરતા માની શકાય? હું કોઈ સંપ્રદાયની સાથેની વાત નથી કરતો, પણ કોઈ પણ ગુનો હોય, બળાત્કારનો કોઈ પણ ગુનો હોય, એ ગંભીર ગુનો કહેવાય। એટલે તમે ગુના અને સંપ્રદાયને જોડો છો તે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। હું જેની સામે આક્ષેપ છે, જે આરોપી છે, જે આરોપ પુરવાર થયો છે, હવે નેક્સ્ટ શું છે
તેને માટે હું આજે દલીલ કરીશ કે આને મહત્તમ સજા કેમ કરવી જોઈએ. સર બીજું કે 19 વર્ષની યુવતી હતી અને કઈ કઈ રીતના એમાં સાક્ષીઓ પણ એક મહત્વપૂર્ણ બની શક્યા છે, એટલે કયા રીતના રહ્યા હશે, શું માનો છો? ફરિયાદ પક્ષના વકીલે હમણાં જ આપને કહ્યું કે એમાં છોકરીની જે જુબાની છે તે મહત્તમ રહી, મેડિકલ એવિડન્સ, એના પરિવારજનોની જુબાની, છોકરી જુબાની આપતી વખતે જે રડી પડી, આ બધું એનો અંતરાત્મા બોલ્યો, એની સાથે જે દુષ્કર્મ થયું તે તમામ બાબત એણે કોર્ટ સમક્ષ કહ્યું. એક આખરી સવાલ એ કે કેટલા પુરાવાઓ એટલે સાક્ષીઓ હાલ અહીંયામાં મૂકવામાં આવ્યા તેવું કઈ ખબર? એમાં 50 થી વધારે જેટલા સાક્ષીઓનો પુરાવો રજૂ કરવામાં આવ્યો. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ હાલ જે છે તે કેસ હાલ અને માનવામાં આવી રહ્યો છે અને આજે આ કેસને લઈને મહત્તમ સજા થાય તે પ્રકારની સરકાર પક્ષ તરફથી જે વકીલો છે તે પણ હાલ એની દલીલો કરશે અને મહત્તમમાં મહત્તમ સજા આ શાંતિ સાગરને થાય તે પ્રકારની આજે દલીલો રહેશે. દોષિત ગત રોજ સુરત સેશન કોર્ટે તેમને જાહેર કરી દીધા છે. આજે માત્ર સજાને લઈને દલીલો થવાની છે અને સંભવતઃ આજે આ સજાને લઈને ચુકાદો પણ આવવાની સંપૂર્ણ શક્યતા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.